સુરતમાં ફરી એક વખત પોલીસે નાકામ કર્યા છે હુમલાનો પ્રયાસ। સુરતમાં બેંકમાં લૂંટના આરોપી પર પોલીસે ફાયરિંગ કર્યું છે। આરોપી શુભમે પોલીસ પર ફાયરિંગનો પ્રયાસ કર્યો, પણ પોલીસ આરોપીને લઈને લૂંટમાં વાપરેલી ગન કબજે કરવા ગઈ હતી, પરંતુ શુભમે ધ્યાન ચૂકવીને પોલીસ પર જ હુમલાનો પ્રયાસ કર્યો। સ્વ બચાવમાં એસીપી કિરણ મોદીએ આરોપી પર ફાયરિંગ કર્યું। આરોપી શુભમને પગે ગોળી વાગતા હાલમાં તેઓ સારવાર હેઠળ છે। આરોપી શુભમને પોલીસ પ્રોટેક્શન હેઠળ હોસ્પિટલ લઈ જવાયો। સુરતમાં બેંકમાંથી આરોપીને ગન સાથે 50 લાખની લૂંટ કરી હતી, પરંતુ જ્યારે એ શુભમ જે આરોપી હતો તેમને જે ગન એ લૂંટમાં વાપરી હતી તે લઈ જવા માટે લઈ જવાય છે, ત્યારે તે જ ગન વડે ધ્યાન પોલીસનું થોડું ચૂકી જાય છે। ત્યારે શુભમ છે તે પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પોલીસ ફરી એક વખત એ શુભમ ઉપર હુમલો કરતા એ હિચકચાતી નથી અને શુભમ ઉપર હુમલો કરી દે છે અને તેમના પગમાં ગોળી મારે છે। અને ફરી એક વખત એ ગુજરાત પોલીસે પુરવાર કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોશિશ કરશો તો પછી તમારી હાલત એ કેવી થઈ જશે। જો તમે અસામાજિક તત્વ બનીને ગેરપ્રવૃત્તિઓ કરશો, તમે દાદાગીરી કરશો, સામાન્ય જનતાને હેરાન પરેશાન કરશો, તો પછી તમારી હાલત ગુજરાત પોલીસ કેવી કરશે। ફરી એક વખત ગુજરાતની અંદર આ દાખલો બેસાડ્યો છે ગુજરાત પોલીસે। ત્યારે શુભમ જેઓ થોડા દિવસ પહેલા સુરતની અંદર 50 લાખની એસબીઆઈ બેંકમાંથી લૂંટ થઈ હતી, તેમનો આરોપી છે આ શુભમ, અને શુભમની અત્યારે એક ગોળી મારવામાં આવી છે પોલીસ દ્વારા, કારણ કે શુભમે પહેલા પોલીસ પર એ ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો, ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ પ્રયત્નને નિષ્ફળ બનાવવા માટે પોલીસે તેમના સ્વ બચાવ માટે આ પગલું ભર્યું અને અત્યારે શુભમ ઉપર એ પોલીસે પગમાં ગોળી મારી છે। ત્યારબાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ એ શુભમને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો છે। અને ફરી એક વખત ગુજરાત પોલીસે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાની કોશિશ કરશો, કાયદો અને વ્યવસ્થા તોડવાની કોશિશ કરશો, તો પછી તમારા હાલત એ શુભમ જેવી જ કરી દેવામાં આવશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।